આ જાંબુ ફ્લેવરની પાણીપુરી, પાલક ફ્લેવરની પાણીપુરી, આ બીટ ફ્લેવરની પાણીપુરી અને આ હળદરની પાણીપુરી. રેગ્યુલર છે, બીટ છે, જાંબુ છે અને આમલી છે. રેગ્યુલર, બીટ, જાંબુ ને આમલી. આમલી. આ કયું છે? આ બીટ. એકચ્યુઅલમાં બીટ નાખેલું હોય કે બીટનો ફ્લેવર હોય કોઈ? ના, બીટ જ છે. બીટ જ. ક્રશ કરીને જ બીટનું જ પાણી છે. ઓહો હો. એકચ્યુઅલી બીટ છે. સવારે બીટના જ્યુસ પીએ કે રાત સાંજે બીટવાળી પાણીપુરી ખાય? બધામાં બધું જ ઓરિજિનલ છે. જાંબુમાં બી જાંબુ જ ક્રશ કરેલા છે મેં. હા. આમલીમાં બી આમલી જ છે અને આમાં બી એ રેગ્યુલરમાં બી ભરપૂર કોથમીર પૂરીનો જ ક્રશ કરેલો છે. કોઈ જ વસ્તુમાં કોઈ જ સાઈડ ઇફેક્ટ થાય એવું કંઈ જ નથી. તમારા બાળકો બી આ પાણી ઇવન ખાઈ શકે છે. આમાં મરચું પણ નથી. નાના બાળકોના લીધે મેં આમાં કોઈ સ્પાઇસીસ નથી નાખેલા, એટલે નાના બાળકો ઇઝીલી આ પાણી ખાઈ શકે. મોટા તો આ સ્પાઇસી ખાવાના જ છે, પણ નાના બાળકો માટે સ્પેશિયલ હું આમાં કોઈ સ્પાઇસી નથી કરી કે છોકરાઓ ખાઈ શકે. જાતે જ બધા પાણી બધું બનાવો છો? બધું જાતે. ગામ કરતા એકદમ અલગ વિચાર આવવો ને એ મોટી વસ્તુ છે અત્યારે. તમે તો આખું એકદમ હેલ્ધી વસ્તુ ઉપર આખો કોન્સેપ્ટ લે. ઘરમાં છોકરાઓ છે, છોકરાઓ એમ હા પીધું સલાડમાં બીટ આપીએ તો સાઈડમાં નીકાળે, આ આપીએ તો ભરપૂર ખાઈ લે પેટ ભરીને. બરાબર છે. એટલે આપણા છોકરા ખાય તો બીજાના છોકરા બી ખવડાવીએ ને. હા. મારે બી 2 બાળકો જ છે, નાના જ છે. હા. કેટલા ટાઈમથી સ્ટાર્ટ કરેલું છે? અહીંયા એ અમારે 1 મહિનો થયો, ત્યાં લગભગ અમે 1 મહિનો એટલે 2 મહિના. 2 મહિના જેવું. 2 મહિના જેવું. ડિસેમ્બર એન્ડમાં આઈ થિંક સ્ટાર્ટ કર્યું હતું. હા હા. મેઇન વિચાર કરો આ બધું ચાલુ કરવાનો મારો હતો, પછી મારા ભાઈઓનો, મારા હસબન્ડના સપોર્ટથી અમે આટલા આગળ આવી શક્યા છે. અમે બધા ફેમિલી જ છે. આ બંને ભાઈ છે, મારા હસબન્ડ છે. બધા એમની જોબમાંથી છુટ્ટી લઈને સેટરડે સન્ડે અહીંયા આવે છે. ખાલી સેટરડે સન્ડે જ કરો છો? અમે ખાલી સેટરડે સન્ડે છે. ઓકે. બધા ઓફિસ વાળા જ છે, બધા એમની સેટરડે સન્ડે છુટ્ટી હોય ને એટલે અહીંયા આવી જાય છે. ચાલુ દિવસમાં તમે બીજું કઈ કામ કરો છો કે પછી? ના, ઘરે હું આ પ્રિપરેશન અને આ મેં 4 જે રીતે પાણી આપે છે એવી રીતે હું ગ્રીનમાં રેગ્યુલર પાણી, ફુદીના ગ્રીનમાં ગ્રીન પાણી આપું છું, બીટમાં બીટનું પાણી, જાંબુનામાં જાંબુનું પાણી અને યલ્લોમાં હું આમલી પાણી આપું છું. અને નાના છોકરાઓ માટે બી અમે સ્પેશિયલ સ્પ્રાઉટનું સ્ટફિંગ બનાવીએ છીએ. સ્પ્રાઉટનું સ્ટફિંગ છે? હા, સ્પ્રાઉટ, બ્રોકલી બોઇલ કરીને નાના બાળકોને સ્ટફિંગ માટે આપીએ છીએ કે જે છોકરા ઘરે ના ખાઈ શકે. પાણીપુરીમાં એમને જે મળતું જે પ્રોટીન હોય એ બધું મળી રહે અંદર. તો એ મોંઘી પાણીપુરી કે એમાં અમે 10 રૂપિયા વધારે એડ કર્યા છે, 30 રૂપિયા કર્યા. હા, એ તો શાક ને એ બધું વસ્તુ બ્રોકોલી ને બધું એનો કોઈ કોસ્ટ નો કઈ એવું કોઈ વાર તમને સસ્તામાં મળી જાય, કોઈ વાર મોંઘું મળે. સાંજે એટલી બધી ભીડ થાય કે ટોકન સિસ્ટમ રાખવી પડી. હા, પછી બહુ ઝઘડી થતી હતી. કોઈ કે હું પહેલા આવી ગયું, પેલે જે નાના બાળકો જે સ્પેશિયલ ખાવા આવ્યો ને બિચારા રડીને ઘરે જતા રહે એવું થતું હતું. ત્યાં બહુ જ એવું થતું હતું. એટલે મેં અહીંયા આવે એટલે એ સિસ્ટમ અમને બધા કસ્ટમરે જ સજેસ્ટ કર્યું કે તમે ટોકન કરો. હા, એ શાંતિથી બધા ખાઈ શકે. એવું ના ચાલે કે પેલું પહેલા આવી ગયું ને છેલ્લા આવી ગયું ને માથાકૂટ જ ના થાય. આજે તે મેં ગ્રીન પૂરી બનાવી છે કે આમાં હું રેગ્યુલર પાણી આપું છું. હા. કલર જોઈને ઈચ્છા થઈ જાય ખાવાની. સૌથી પહેલા રેગ્યુલર. અને આ પૂરી કઈ કીધી? પાલકની. પાલક ફુદીનો મિક્સ અને રેગ્યુલર પાણીવાળી પૂરી છે ભાઈ. ટ્રાય કરીએ. સ્ટ્રોંગ પુદીનાનો ફ્લેવર છે એકદમ. આવી ગયું બીટ. ઓહો, જો લાલ ચટાકેદાર બીટ છે એકદમ. જે પ્રમાણે કીધું છે ને કે બીટ જ યુઝ કરે છે એ પ્રોપર ટેસ્ટ આવે છે. એટલે ફ્લેવર કેવું કાંઈ તો લાગતું નથી બિલકુલ બી. નેક્સ્ટ ટ્રાય કરીએ જાંબુવાળી. આ છે પર્પલ કલરની જાંબુવાળી. હોય હોય એકદમ અલગ જ છે. ક્યારેય ન ખાધી એવી બધી વસ્તુ ટ્રાય કરીએ છીએ આપણે આજે. સમરમાં બી કાચી કેરી પાકી કેરી લાવવાના છીએ અમે. અલગ જ છે. શબ્દોમાં વર્ણન થાય એવું છે નહીં, પણ છેલ્લે આપણે કહીએ શું છે શું નહીં. બધાને અહીંયા આમલી બહુ ભાવે છે. એવું બીજું આપી દો. આ છે આંબલી.
ખાટું મીઠું પાણી છે, એકદમ ગોળ અને આંબલી મિક્સ કરેલી છે. હા ફરીથી રેગ્યુલર છેલ્લી પૂરી ને ઓકે. લાસ્ટમાં મસાલા પૂરી, પ્રોપર મસાલો હરેક પૂરીમાં ભરેલો છે. 20ની 5 પાણીપુરી છે ને માથે એક મસાલા પૂરી છે. પ્રોપર મસાલો તમે જોશો ને બધી જગ્યાએ એટલો મસાલો નથી ભરેલો હોતો, ઓછો ભરીને આપે, ક્યાંક વધારે ભરીને આપે. પણ અહીંયા તો જે પ્રમાણે બધી જગ્યાએ કેવું લસણ, આદુ, પુદીનો બધે રેગ્યુલર બધા પાણી થઈ ગયા છે હવે. પણ અહીંયા એકદમ યુનિક રીતે, એકદમ નવી જ રીતે બધા પાણી લોન્ચ કરેલા છે. સાથે પૂરીના કલર જોઈને પણ છે ને નાના છોકરાઓને ખાવાની મજા આવે એટલી સરસ પાણીપુરી છે. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. ને વધુ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો પછી કાઠિયાવાડી થાળ સાથે, કદાચ તમારા ગામમાં. ત્યાં સુધી ભાઈ.